નમસ્કાર મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પોલીસનું મોડલ પેપર પ્રશ્નપત્ર જે ગુજરાતીમાં જે આવવાનું છે તે મિત્રો જો ચેનલમાં નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં આપણી આ એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મિત્રો શરૂઆત કરીએ. જે આપણે 2017માં પીએસઆઈમાં પણ પૂછાયેલું છે પ્રશ્નપત્ર. સાચી જોડણી જણાવવાની છે. તો આમાં સાચી જોડણી કઈ છે? તો એમાં આપણો જવાબ બી આવશે. સાચી જોડણી જણાવો. એમાં પણ આપણો જવાબ વાલ્મીકી બરાબર, વાલ્મીકી આ બાજુ આવશે. એટલે કે આપણો જવાબ પ્રથમ એ આવશે. સુપ્રા શબ્દનો પર્યાયવાચી શબ્દ તો ઈચ્છા થશે. કેતુ શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવવાનો છે. કેતુ તો એની અંદર ધજા થશે કેતુનો. આપગા શબ્દનો પર્યાયવાચી શબ્દ તો એની અંદર ડી આવશે, નદી. ઘણી બૂમ પાડવા છતાં કોઈ ન સાંભળે તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ તો અરણ્ય રુદન આવશે. જેનો એક પણ પુત્ર મૃત્યુ ન પામ્યો હોય તેવી સ્ત્રી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો એની અંદર આવશે બી, અખોવણ. વ્યંજન શબ્દની સાચી સંધિ જણાવવાની છે મિત્રો. તો એની અંદર આપણો વી વત્તા અંજન એટલે સી બનશે. તેને મોટેથી બૂમ પાડી વાક્યનો પ્રકાર જણાવો. તેને મોટેથી કેમ કે મિત્રો થી શબ્દ છે ને એટલે મોટેથી એટલે કર્તરી આવશે. તેને મોટેથી, તેને બૂમ પાડી, તેને મોટેથી બૂમ પાડી છે. કેવી રીતે પાડી છે? મોટેથી. મિત્રો અહીંયા જવાબ ખોટો છે, કર્તરી નહીં આવે. કારણ કે થી શબ્દ છે. મેં બૂમ પાડી તો કર્તરી આવત બરાબર, પણ તેને મોટેથી બૂમ પાડી એટલે કે આની અંદર જવાબ કર્મની આવશે મિત્રો. સૂર પૂરવો તો રૂઢિપ્રયોગનો અર્થ આપવો તો એની અંદર મિત્રો હામાં હા ના કહેવી એટલે કે આપણો જવાબ સી આવશે. કલ વળવી તો નિરાંત થવી. ધોરીડા શબ્દનો પર્યાયવાચી શબ્દ ધોરીડા તો બળદ થશે. વિદ્યાર્થી શબ્દની સંધિ છૂટી પાડો. વિદ્યાર્થી તો વી વત્તા અર્થી, વિદ્યા વત્તા અર્થી, વિદ્યાર્થી. તો મિત્રો એની અંદર એ આવશે. સિંધુમી શબ્દની સંધિ પાડો તો એમાં ડી આવશે. ષડયંત્ર શબ્દની સંધિ છૂટી પાડો તો એની અંદર સી આવશે, ષટ વત્તા યંત્ર. સુષ્મા શબ્દની સંધિ છૂટી પાડો તો સુષ્મા તો સી. સાચી જોડણી જણાવો. પ્રતીતિ તો મિત્રો એમાં આપણો જવાબ ડી આવશે. ધોરણ 11માં મિત્રો વારંવાર પૂછાય છે આપણે. કામિની, કોકિલા, કેરી, કુંજન, કલે અલંકાર ઓળખાવો. મિત્રો અલંકાર છે. હવે અલંકારમાં એવું છે, જો કામિની, કોકિલા, હવે ક અને ક એટલે મિત્રો કહેવાનો અર્થ એમ છે કે એકનો એક વર્ણ એટલે અક્ષર 3 વખત આવે. એકનો એક વર્ણ અક્ષર 3 વખત આવે તો હંમેશા વર્ણાનુપ્રાસ કે વન સગાઈ અલંકાર બને છે. ખાસ ધ્યાન રાખજો. આ અલંકારનો માર્ક્સ જો કર્યો જવો ના જોવે. હવે સાચી જોડણી જણાવો તો એની અંદર આપણો જવાબ આવશે ચતુર્ભુજ, બી આવશે. રીપુ શબ્દનો પર્યાયવાચી શબ્દ રીપુ એટલે દુશ્મન થાય અને રીપુ એટલે મિત્રો રાજા પણ થાય છે, ખબર રાખજો.
કાસાર શબ્દનો પર્યાયવાચી શબ્દ તો એમાં તલાવ આવશે. વિના વાંકે એવો મૂચ હૃદયને ક્રોધ ન કટે પંક્તિમાં કયો છંદ છે? વિના વાંકે. મિત્રો અક્ષર ગણવાના છે. હવે શિખંડની અંદર 17 અક્ષર હોય, શિખંડની છંદ છે આમાં 17 અક્ષર હોય, 17 અક્ષરના 4, બરાબર. અહીંયા આપણે જે લઘુ ગુરુ, ગુરુ લઘુ, લઘુ ગુરુ એની આખી બંધારણ છે, તો એનું શિખંડની આવશે. આદ્રવ શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો, તો એમાં મૃદુ આવશે. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધા પંક્તિનો છંદ ઓળખાવો, તો મંદાક્રાંતા. સાચી જોડણી જણાવવાની છે. સૂચિ સ્મિતે. 26 અપ્સરા તો અપ્સરા જ ને, આ વિધાન કયો અલંકાર છે? તો ડી. અપ્સરા એટલે અપ્સરા, રમેશ એટલે રમેશ, મહેશ એટલે મહેશ, ગાંધીજી એટલે ગાંધીજી. એકનો એક અક્ષર બીજી વાર આવે એટલે અનન્વય અલંકાર થાય છે. હવે મિત્રો સાચી જોડણી જણાવવાની છે, તો સાચી જોડણીની અંદર આપણો જવાબ આવશે સી, પરિતોષ. આતુર થવું, તો તલ પાપડ થઈ જવું આવશે. કૌમુદી શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો, તો એમાં બી આવશે. નિસ્દિન શબ્દનો સમાસ જણાવો, તો એમાં બી આવશે. શું તમે અમારી સાથે આવશો, આ વિધાનમાં કયો શબ્દ વધારાનો છે? મિત્રો આની અંદર શું તમે અમારી સાથે આવશો, તો એમાં બી પણ આવે છે અને સી પણ આવે છે, બંને આવે છે. પર્જન્ય શબ્દનો સમાનાર્થી એટલે કે વરસાદ. સાચી જોડણી જણાવવાની છે. પહેલામાં નંબર એ આવશે વિખૂટું. નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે? ટપ ટપ, ટપ ટપ. ઉદગ્રીવ દૃષ્ટિ કરતા નભ શૂન્ય ભાષે, તો એની અંદર જવાબ આવશે, છંદ ઓળખવાનો છે. તો મિત્રો એની અંદર છંદ આપણો આવશે વસંત તિલકા. મિત્રો એમાં અક્ષર ગણવાના 1 2 3 4, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 અક્ષર જે થાય છે, બરાબર. પણ મિત્રો હંમેશા યાદ એટલું રાખવું કે જોડા અક્ષરમાં હંમેશા એક જ અક્ષર ગણાશે, બે અક્ષર ગણાશે ને એ થોડી તકેદારી ખાસ રાખજો. એટલે આપણો જવાબ એમાં સી આવશે. તીર્થોત્તમ શબ્દની સંધિ છૂટી પાડો, તીર્થોત્તમ, તો એની અંદર આવશે સી, તીર્થ વત્તા ઉત્તમ. શાયર શબ્દનો પર્યાયવાચી શબ્દ, તો એની અંદર આવશે દરિયો. 38 બકાલું શબ્દનો પર્યાયવાચી શબ્દ, બકાલું એટલે કે એમાં એ આવશે શાકભાજી. જેની બુદ્ધિ સ્થિર છે તે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે, તો એની અંદર ચલિત પ્રજ્ઞ. સાચી જોડણી જણાવવાની છે. હવે એમાં આન્સર બી, પરિવેશ, બરાબર, તો એમાં બી આવશે. પુષ્પધન્વા શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવવાનો છે, તો એની અંદર કામદેવ આવશે. જે આપણો જવાબ છે એ કામદેવ આવશે. અભિ વત્તા અંતર શબ્દની સંધિ જોડો, તો એની અંદર આવશે અભયંતર, એટલે કે જે જવાબ આવશે એ સી આવશે. ઘોડા ગાડી શબ્દનો સમાસ, ઘોડા અને ગાડી, ઘોડા વડે ચાલતી ગાડી, મધ્યમ પદ લોપી સમાસ.
તમારે માત્ર 10 વખત લખવાનું છે. વિધાનમાં માત્ર શું દર્શાવે છે? નિપાત. હવે મિત્રો એના પછી 45. અમીરે સુકુરુનું ભૂમડું પંક્તિનો અલંકાર. તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે, એ આવશે રૂપક. 46. પ્રિયજનની પગલીઓ જાણે. જાણે એટલે ઉત્પ્રેક્ષા આવશે. સુરત તું જ રડતી સુરત પંક્તિનો અલંકાર જણાવો. તો એની અંદર પંક્તિનો અલંકાર મિત્રો શ્લેષ અલંકાર આવશે. એમાં શ્લેષ. કદી મારી પાસે વનવંતણા હોત કુસુમો છંદ ઓળખાવો. તો એની અંદર આવશે શિખરણી છંદ. ત્યાં તો પેલી ચપલ દિસતી વાદળી જાય ચાલી પંક્તિનો છંદ ઓળખાવાનો છે. તો એની અંદર છંદ આવશે મંદાક્રાંતા છંદ આવશે. ઘણુંક ઘણું તોડવું તું ફટકાર ખાય જ ભુજા પંક્તિનો છંદ જણાવો. તો એની અંદર આવશે પૃથ્વી છંદ. રે આ સાફલટાનું યુગ યુગ પલટે તોય પાછું ના આવે પંક્તિનો છંદ જણાવવાનો છે. તો સ્ત્રગર્તરા. સ્ત્ર બોલાશે મિત્રો એના. પૂરું છે ન સવસ દિશથી એક નથી વાદળી પંક્તિનો છંદ. તો મિત્રો એમાં ડી આવશે શાર્દુલ વિક્રંડિત. મનહર છંદની બંને પંક્તિ મળીને કેટલા અક્ષર હોય છે? મનહરની બંને પંક્તિ મળીને મિત્રો રાઈટ, સરસ, 31 અક્ષર હોય છે. અનુષ્ટુપ છંદમાં કેટલા ચરણ હોય છે? અનુષ્ટુપ છંદમાં 4 ચરણ હોય છે. કેટલા હોય છે? 4 ચરણ. ચોપાઈ છંદમાં કેટલી માત્રા હોય છે? ચોપાઈ છંદની અંદર માત્રાની વાત કરવામાં આવે તો 15. જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરત પંક્તિનો છંદ ઓળખાવાનો છે તમારે. તો એની અંદર મિત્રો આપણો છંદ આવશે હરિગીત, એટલે કે એ આવશે ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થશો. તો ડી આવશે પૃથ્વી. રૂઢિપ્રયોગ ઓળખી બતાવો. બરાબર, રૂઢિપ્રયોગ ઓળખી બતાવો. જાજા હાથ રળિયામણા ઉતાવળે આંબા ન પાકે અધૂરો ઘડો છલકાય હલવા ફૂલ થઈ જવું. મિત્રો બધી કહેવતો છે. બરાબર, આ બધી શું છે? કહેવત છે. આ રૂઢિપ્રયોગ છે. હવે કહેવત આપણે ઓળખવાની છે. ભીત બોલવી ગળથૂંથીમાં મળવું જીવ હેઠો બેસવો ખાલી ચણો વાગે ઘણો. ડી આવશે. બપુ શબ્દનો પર્યાયવાચી શબ્દ. બપુ એટલે શરીર થાય. ધ્રુતિ શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ધ્રુતિ એટલે તેજ. વૃક્ષ શબ્દ માટે કયો પર્યાય સાચો છે? તો દ્રુમ. સાચા તોય કાચા જાણે કાચના બી કાચલા પંક્તિનો અલંકાર જણાવો. તો એ ઉત્પ્રેક્ષા અલંકાર. હાથી માટે કયો પર્યાયવાચી સાચો છે? તો એની અંદર કુંજર આવશે. નિષેધાજ્ઞા શબ્દની સંધિ છૂટી પાડો. તો એની અંદર બી આવશે નિષેધ વચ્ચે આજ્ઞા. સોપારી માટે નીચેનામાંથી કયો પર્યાય સાચો છે? તો બી ફોફલ. ઊંચો દીપે ઘુમ્મટ ફરીથી વ્યોમ કેરો વિશાલો પંક્તિનો છંદ ઓળખાવો. તો એની અંદર મંદાક્રાંતા આવશે. નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી? તો ડી. સખી શબ્દ માટે નીચેનામાંથી કયો પર્યાય સાચો છે? તો એમાં સી અલી. તટે વિજન નાવ તે સ્થિર નાગરેલી પડી પંક્તિનો છંદ ઓળખાવો. તો પૃથ્વી. નવરાત્રિ શબ્દનો સમાસ દિગુ. નવરાત્રિ દિગુ. તંક સાધુ શબ્દનો સમાસ. તો સી ઉપદ.
ઉપપદ આવશે. ચતુર્પદી શબ્દની સંધિ તો એની અંદર આવશે સી આવશે. સાચી જોડણી તો એની અંદર આવશે ડી પ્રહલાદ. ખોટી જોડણી જણાવવાની મિત્રો, ખોટી તો ખોટીને ઉજાગરો નિમણૂક વિકરાળ બિલકુલ તો ઉજાગરો. ખોટી જોડણી એની અંદર મિત્રો આવશે ડી બરાબર ફુદીનો. નીચેનામાંથી રૂઢિપ્રયોગ શોધી બતાવો તો બોચી પર કાંકરો મૂકવો. બે ક શબ્દમાં બે અને ક વચ્ચેના ચિહ્નની ઓળખ સી છે તો એની અંદર આવશે લોપ ચિહ્ન. નીચેના શબ્દમાંથી ગુણવાચક વિશેષણ ઓળખાવાનું છે તો એની અંદર આવશે બી તીખો. પાણી વગરની રેતાળ જગ્યા શબ્દ શું માટે એક શબ્દ આપો તો એની અંદર આવશે એ મરુભૂમિ. પથ્થર થરથર ધ્રુજે પંક્તિમાં કયો અલંકાર છે? પથ્થરને જીવતો બતાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. સજીવારોપણ અલંકાર આવશે. જ્યારથી તેને મને જોયો ત્યારથી તે પ્રભાવિત હતો. આ વાક્યનો પ્રકાર જણાવો તો એની અંદર આવશે બી સંકુલ વાક્ય. શું આવશે? સંકુલ. સંકલ્પ શબ્દની સંધિ છૂટી પાડો તો સંકલ્પ સંધિ તો એની આવશે સમ વત્તા કલ્પ. ચરણકમળ શબ્દનો સમાસ જણાવો તો એની આવશે દિગુ. ગાંધીજી અસત્ય અને અહિંસાના કટ્ટર વેરી હતા. વિધાનમાં કયો અલંકાર છે તો વ્યાજ સુધી અલંકાર. સાચી જોડણી જણાવો તો એની અંદર ઔદ્યોગિકરણ આવશે. બાવાઓએ પાવાગઢની ફરતે પ્રદક્ષિણા કર્યા. વિધાન કયા પદમાં ભૂલ છે? ફરતે. નીચેનામાંથી કયો શબ્દ શુદ્ધ છે તો મહત્વ. ત ભ જ ગાગા કયા છંદનું બંધારણ છે તો વસંત તિલકા. 31 માત્રાનો છંદ કયો તો છવૈયા. નીચેનામાંથી કયો સમાસ દ્વિગુ નથી તો સમયસર. સાચી જોડણી જણાવો તિલાંજલિ તો એની અંદર આવશે મિત્રો એ. ખોટી જોડણી જણાવવાની છે રોજિંદુ, લૂંટારો, મંજૂરી, દીકરી. વાંકું ચૂકું શબ્દના અનુસ્વાર કયા અક્ષર પર આવશે તો એની અંદર ચારેય અક્ષર પર આવશે. ચારેય અક્ષર પર આવશે. સાચી જોડણી મિત્રો જણાવવાની છે તો સાચી જોડણી અભિભૂત તો અભિભૂત બી આવશે. શું આવશે? બી. છન્નું. નીચેનામાંથી કયો શબ્દ પવનનો પર્યાયવાચી નથી તો રવ. આ ત્રણેય થાય છે એ થશે નહીં. નીચેનામાંથી કયો શબ્દ આંખનો પર્યાયવાચી નથી તો એની અંદર સી વ્યોમ. શું આવશે? વ્યોમ. નેત્ર, નયન ને ચક્ષુ થશે. કામના યશના મનોરંથ માટે કયો પર્યાય યોગ્ય છે તો એની અંદર આવશે નંબર એ સ્પૃહ. તનુજ તનય આત્મજ માટે કયો પર્યાય યોગ્ય છે તો એની અંદર બી આવશે. બી. સાચી જોડણી જણાવો તો એમાં આવશે આંબાવાડીઓ. આંબાવાડીઓ એ આવશે. ફરીવાર મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આગળ વિદ્યાર્થી મિત્રો સુધી, બીજા પોલીસના ઉમેદવાર સુધી પણ મોકલજો. અને તલાટી માટે પણ ખૂબ જ ઉપયોગી છે, તેમને પણ મોકલજો. જય હિન્દ, જય ભારત.